એ છે કે એક તો એ યંગ, એમના મેરેજ નથી થયા, અને સમાજ શું કહેશે કે વગર મેરેજ એમને ત્યાં સંતાન છે તો સંતાનને મોઢું શું દેખાડશે, આજની પરંપરામાં કેવી રીતે એક્સેપ્ટ કરશે. તો એ પોતાનું મન મારી અને એક નાનકડી ટોપલી લઈ એમાં એ નાનું બાળક જે છે એમને ગંગામાં વહાવી દે છે, દિલ પર પથ્થર મૂકીને કે જોઈએ તો છે પણ કોઈ ઓપ્શન નથી એની પાસે, કારણ કે એને ખબર હતી કે આજુબાજુનું જે લોકો છે એ સ્વીકારશે નહીં અને અધર્મના પેલામાં જતું રહેશે, એટલે એને ગંગામાં વહાવી દે છે. એ વહેતા વહેતા પાણીમાં જાય છે ને ત્યારે એક કપલ, લાઈક આપણી ભાષામાં કહેવાય કપલ છે, અધિરથ અને રાધા, એક પતિ પત્ની છે. હવે એમને ત્યાં છે ને સમાવ કદાચ કોઈ રીઝન લીધે બાળક નહોતું એ ટાઈમે, આ બાળક જોઈને બહુ ખુશ થઈ જાય છે અને ભગવાનની એટલે ભેટ સમજે છે કે વાહ અમારે એક બાળક એ નદીમાંથી લઈને બાળકને સ્વીકારી લે છે, ઉછેર કરે છે. એમનું નામ એ કર્ણ રાખે.